હું અને સિદ્ધાર્થ એક જ ગામમાં સાથે મોટા થયા હતા. બાળપણની રમત ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એ ખબર જ ન પડી. સિદ્ધાર્થ એક સમૃદ્ધ પરિવારનો દીકરો હતો, જેના પિતાના શહેરમાં મોટો કારોબાર હતો અને ભાઈ ભાભી બંગલામાં આલિશાન લાઈફ જીવતા હતા. બીજી તરફ હું એક સાધારણ ગરીબ પરિવારની છોકરી, જેના ઘરમાં 2 ટકના રોટલા માટે પણ સંઘર્ષ કરવો પડતો. જ્યારે સિદ્ધાર્થે તેના ઘરે મારા વિશે વાત કરી ત્યારે તેના ઘરમાં બબાલ થઈ ગઈ. તેના પિતાએ ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડીને કહ્યું, "તારું મગજ ખરાબ થઈ ગયું છે સિદ્ધાર્થ? એક ગરીબ છોકરી સાથે લગ્ન કરીને તું સમાજમાં આપણી ઇજ્જત હરાજી કરવા માંગે છે? અમે તારા લગ્ન કોઈ મોટા એક શેઠની દીકરી સાથે કરીશું, જ્યાંથી કરોડોનું દહેજ અને ગાડીઓ મળશે." તેના મોટા ભાઈ અને ભાભીએ પણ કડવાશ ઉમેરી. "હા સિદ્ધાર્થ, એ છોકરી તારા માટે લાયક નથી. તે તારા પૈસા અને બંગલો જોઈને તારી પાછળ પડી છે." પણ સિદ્ધાર્થે પ્રેમ સાચો હતો. તે એ જ રાત્રે મારી પાસે આવ્યો. તેની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં મક્કમતા હતી. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, "મને મારા પરિવાર, દહેજ કે પૈસાની કોઈ ભૂખ નથી. મને ફક્ત તારા પ્રેમની જરૂર છે. તું મારી સાથે ચાલ." અમે કોર્ટમાં જઈને માત્ર 2 મિત્રોની સાક્ષીમાં સાદગીથી લગ્ન કરી લીધા. લગ્ન પછી સિદ્ધાર્થના પરિવારે તેને બેદખલ કરી દીધો. સિદ્ધાર્થ મને ગામના છેડે આવેલા તેના પિતાના એક જૂના, ભાંગેલા, તૂટેલા ખંડેર જેવા મકાનમાં લઈ ગયો. ત્યાં દરવાજો પણ અડધો તૂટેલો હતો. દિવાલો પરથી પ્લાસ્ટર ખરી પડ્યું હતું. ચારેય તરફ ધૂળ અને કરોળિયાના ઝાડા હતા. રૂમમાં ફક્ત એક તૂટેલો ખાટલો પડ્યો હતો. રાત્રે જ્યારે ઠંડી હવાનો સપાટો આવતો ત્યારે મારી આંખોમાંથી આંસુ સરી પડતા. સિદ્ધાર્થે મને કહ્યું, "હું જાણું છું કે હું તને સુખ નથી આપી શક્યો, પણ વિશ્વાસ રાખ, આ ખંડેરને પણ હું મહેલ બનાવી દઈશ." બીજા દિવસથી સિદ્ધાર્થ કામની શોધમાં બહાર જતો. હું આખો દિવસ એકલી એ જૂના ઘરને સાફ કરતી. મેં સાવરણીથી આખું ઘર ચોખ્ખું કર્યું. બહારથી માટી લાવીને તૂટેલી જગ્યાઓ પૂરી. તૂટેલા લાકડાના બોક્સ જોડીને એક નાનું ટેબલ બનાવ્યું અને બહારથી પાણીના ઘડા ભરી લાવીને વાસણ ધોયા. સાંજે જ્યારે સિદ્ધાર્થ થાકીને પાછો આવતો ત્યારે રૂમની હાલત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. અમે માટીના ચૂલા પર રોટલો બનાવતા અને એક જ થાળીમાં સાથે બેસીને ખાતા. એ ગરીબી અને મહેનતમાં પણ મેં દુનિયાને સૌથી મોટું સુખ મળ્યું હતું. અમારા નાનો સંસાર ખૂબ સરસ ચાલી રહ્યો હતો. એક દિવસ સિદ્ધાર્થ આવીને મને ખુશખબરી આપી. મને બાજુના મોટા શહેરમાં એક કન્સ્ટ્રક્શન કંપનીમાં સુપરવાઇઝરનું કામ મળ્યું છે. પગાર સારો છે. હું 15 દિવસ માટે જાઉં છું. પાછો આવીશ ત્યારે તારા માટે સરસ કપડાં અને ઘર માટે સામાન લાવીશ. મેં ભારે હૈયે તેને વિદાય આપી. શરૂઆતના થોડા દિવસો ફોન પર વાત થઈ. પછી અચાનક તેનો ફોન બંધ આવવા લાગ્યો. 15 દિવસ પૂરા થયા, 20 દિવસ થયા, 25 દિવસ થઈ ગયા, પણ સિદ્ધાર્થ પાછો ન આવ્યો. મારો જીવ ગભરાતો હતો. હું રોજ સવારથી સાંજ સુધી દરવાજે બેસીને રસ્તા તરફ જોતી રહેતી. એક સાંજે કાળું તોફાન આવ્યું. દરવાજે જોર જોરથી ટકોરા પડ્યા. હું ખુશીથી દોડી. સિદ્ધાર્થ આવી ગયો. પણ જેવો દરવાજો ખોલ્યો કે મારી દુનિયા થંભી ગઈ. સામે સિદ્ધાર્થનો મોટો ભાઈ અને 2 અજાણ્યા પોલીસવાળા ઊભા હતા. તેમના હાથમાં એક પ્લાસ્ટિકની થેલી હતી, જેમાં સિદ્ધાર્થની લોહીવાળી ઘડિયાળ, પાકીટ અને તેની ફેવરિટ વીંટી હતી. ભાઈએ બનાવટી અવાજે રડતા કહ્યું, "સિદ્ધાર્થ જે બસમાં જતો હતો તેનો પહાડ પરથી બહુ મોટો અકસ્માત થયો છે. બસ ખાઈમાં પડી ગઈ અને સિદ્ધાર્થ હવે આ દુનિયામાં રહ્યો નથી." મેં ચીસ પાડી. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું અને હું બેભાન થઈને જમીન પર પડી ગઈ. જ્યારે મને ભાન આવ્યું ત્યારે હું સિદ્ધાર્થના ભાઈ ભાભીના મોટા બંગલામાં હતી. મને લાગ્યું કે આ દુઃખની ઘડીમાં પરિવારે મને આશરો આપ્યો, પણ હું ગલત હતી. તે રાત્રે જ ભાભીએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો. સવારે 4 વાગ્યા ભાભીએ મને લાત મારીને ઉઠાડી. "ચાલ ઉઠ, મફતનું ખાવાનું બંધ કર. તારા જેવા કમનસીબ પગલાં અમારા ઘરમાં પડ્યા એટલે અમારો ભાઈ મરી ગયો. હવે જો આ ઘરમાં રહેવું હોય તો નોકરની જેમ કામ કરવું પડશે." ત્યારથી મારી પર નરક જેવો અત્યાચાર શરૂ થયો. સવારના 4 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી મારે આખા બંગલાની સફાઈ કરવી પડતી. કપડાં ધોવા પડતા, બધા માટે રસોઈ બનાવવી પડતી, તેમના બાળકોના કામ કરવા પડતા. જો શાકમાં મીઠું ઓછું હોય કે કપડાં બરાબર ન સુકાય તો ભાભી મને મારતી અને કડવા વેણ સંભળાવતી. બદલામાં મને માત્ર 2 દિવસ વાસી થયેલો અડધો રોટલો આપવામાં આવતો.
એક દિવસ ભાભીએ પોતાના સોનાનો હાર છુપાવી દીધો અને મારા પર ચોરીનો ખોટો આરોપ લગાવ્યો. ભાઈએ મારો હાથ પકડ્યો, મને ઢસડીને ઘરના મુખ્ય દરવાજા સુધી લાવીને રોડ પર ધક્કો મારી દીધો. તેમણે કહ્યું, ચોર છોકરી, નીકળ અહીંયાથી. હવે જો આ ઘર આસપાસ દેખાય તો પોલીસમાં આપી દઈશ. દરવાજો મોઢા પર બંધ થઈ ગયો. હું રસ્તા પર પડી રહી. મારી પાસે ના ખાવા માટે પૈસા હતા, ના પહેરવા માટે સરખા કપડાં, કે ના રહેવા માટે છત. મેં લોકો પાસે કામ માંગવાની બહુ કોશિશ કરી, પણ સાસરિયાઓએ ફેલાવેલી અફવાને કારણે ગામમાં કોઈએ મને કામ આપવા તૈયાર નહોતું. આખરે પેટનો ખાડો પૂરવા માટે મારે શહેરના છેડે ચાલતી એક મોટી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરવાનું શરૂ કરવું પડ્યું. ભર તાપમાં માથા પર 10-12 ઈંટો ઉપાડીને ત્રીજા માળ સુધી જવું, સિમેન્ટની ગુણો ઊંચકવી, આ મારા રોજનો ક્રમ બની ગયો. હાથમાં ફોલ્લા પડી ગયા હતા, પણ પગ ધ્રુજતા હતા. રાત્રે રસ્તાના કિનારે કે ફૂટપાથ પર ભૂખ્યા પેટે ઊંઘવું પડતું અને આંસુઓથી મારી સાડી ભીંજાઈ જતી. હું રોજ ભગવાનને પૂછતી, મેં એવો તે શું ગુનો કર્યો હતો કે મને આટલી મોટી સજા મળી? એક બપોરે કાળઝાળ તડકો હતો. હું માથા પર ઈંટોનો ભારે બોજ ઉપાડીને ધ્રુજતા પગે સાઇટ પર જઈ રહી હતી. આંખોમાંથી આંસુ અને પરસેવા એકસાથે વહી રહ્યા હતા. થાકના લીધે ચક્કર આવી રહ્યા હતા. અચાનક સાઇટ પર એક મોંઘી કાર આવીને ઊભી રહી. કારનો દરવાજો ખોલ્યો. કારમાંથી એક યુવાન બહાર આવ્યો. તેનો એક હાથ પાટો બાંધેલો હતો, ચહેરા પર ઊંડા ઘાના નિશાન હતા અને તે લાકડીના ટેકે ચાલી રહ્યો હતો. મેં ઝાંખી નજરે સામે જોયું અને મારા માથા પરથી ઈંટો છૂટીને જમીન પર પડી ગઈ. ધડાકો થયો. એ બીજું કોઈ નહીં પણ સિદ્ધાર્થ જ હતો. હું દોડીને તેની પાસે ગઈ. સિદ્ધાર્થે મને પોતાની બાહોમાં ભરી લીધી. બંનેની અશ્રુધારા રોકાતી નહોતી. સિદ્ધાર્થે રડતા રડતા કહ્યું, હું મર્યો નહોતો. અકસ્માતમાં મારી કાર ખાઈમાં પડી ગઈ હતી અને હું મહિનાઓ સુધી કોમામાં રહ્યો. જ્યારે ભાન આવ્યું અને મારી યાદશક્તિ પાછી આવી ત્યારે હું તારી પાસે પહોંચ્યો. જ્યારે સિદ્ધાર્થે મને લઈને તેના મોટા ભાઈ ભાભીના બંગલે પહોંચ્યો ત્યારે સત્યનો એવો પર્દાફાશ થયો જેણે સૌને ચોંકાવી દીધા. સિદ્ધાર્થે ઘરનો દરવાજો જોર જોરથી ખખડાવ્યો. ભાઈ ભાભીએ દરવાજો ખોલ્યો તો સામે સિદ્ધાર્થે જીવતો જોઈને તેમના ચહેરાના રંગ ઉડી ગયા. જાણે તેમણે ભૂત જોઈ લીધું હોય. સિદ્ધાર્થે તેમની સામે પોલીસને ઊભી કરી દીધી હતી. ખરેખર અકસ્માત કુદરતી નહોતો. સિદ્ધાર્થનો ભાઈ અને ભાભી જ એક કાવતરા પાછળ હતા. તેમણે સિદ્ધાર્થની કારની બ્રેક ફેલ કરાવી હતી, જેથી સિદ્ધાર્થ મરી જાય અને તેની કરોડોની સંપત્તિ તેમજ વીમાના પૈસા તેમને મળી જાય. એટલું જ નહીં, તેમણે જ મને ઘરમાંથી કાઢી મૂકી હતી, જેથી કોઈ પુરાવો ન રહે. પોલીસ એ જ ક્ષણે ભાઈ અને ભાભીના હાથમાં હથકડી પહેરાવી દીધી. સિદ્ધાર્થે તેમના તરફ જોયા વગર જ પોતાના પિતાને કહ્યું, જે ભાઈ ભાભી માટે તમે મારો અનાદર કર્યો હતો તેમણે જ મને મારવાનો પ્રયત્ન કર્યો, અને જે છોકરી તમને ગરીબ કહીને તિરસ્કારી હતી તેણે મારા પ્રેમ માટે આટલા અત્યાચાર સહન કર્યા. સિદ્ધાર્થે મારો હાથ પકડ્યો અને કહ્યું, હવે તારા સહનશીલતાના દિવસો પૂરા થયા. તે મને સન્માન સાથે પોતાની સાથે લઈ ગયો અને આપણી મહેનતથી એક નવું સુંદર ઘર બનાવ્યું. આજે અમારી પાસે બધું જ છે, પ્રેમ, સન્માન અને એક ખુશહાલ પરિવાર.